છોટાઉદેપુરના સંખેડા તાલુકાના સારંગપુર ગામમાં આંગણવાડીનું નવું ભવન તૈયાર થઈને ઊભું છે। રંગરોગાન થઈ ગયું છે, લાઇટ ફિટિંગ પણ થઈ ગઈ છે, છતાં છેલ્લા 3 વર્ષથી આ મકાન પર તાળા લટકી રહ્યા છે। આશ્ચર્યની વાત એ છે કે માત્ર નંદઘર નામ લખવાનું બાકી હોવાથી બાળકોને ભણવા માટે મકાન નથી મળી રહ્યું। શું છે આખી લાપરવાહી, જોઈએ અહેવાલમાં। આ છે સંખેડા તાલુકાના સારંગપુર ગામનું આધુનિક આંગણવાડી કેન્દ્ર। સરકારના લાખો રૂપિયાના ખર્ચે આ ભવન તૈયાર કરવામાં આવ્યું છે। મકાન પર સુંદર રંગરોગાન છે અને વીજળીની પણ વ્યવસ્થા છે। જો કે આ ભવન માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે। છેલ્લા 3 વર્ષથી તેનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું। 3 વર્ષથી બાળ મંદિર બનાવી છે, પણ હજુ બેહાયરા નહીં બાળકોને। કોઈ દિવસ અમને અમે જોયા નહીં બાળકોને, બેનને અને બેન બી આ બાળ મંદિર મેં કોઈ આવ્યા નહીં, કોઈ દા નહીં આવ્યા બાળકોને લઈને। અહીં ઘણી તકલીફ પડે છે, કારણ કે અહીં બાળકો વહેલા આવતા નહીં, દૂર પડે છે અને અમારે હોય તકલીફ પડે છે, કારણ કે અમે હોય ચાર્જમાં છે, અહીં કાર્યકર નહીં, તેરાગર પણ નહીં। એટલે એ ખાસા 3-1 વર્ષ થઈ ગયા, પણ સાહેબ હજુ શૌચાલય બાકી છે, શૌચકારો બાકી છે, ઉપર પાણીનો બાકી છે, એટલે પછી ઉદ્ઘાટન નહીં કરતા। આજે પણ તેડાગર બહેનો કાચા મકાનમાં બેસવા મજબૂર છે। પહેલા 45 બાળકો આવતા, જે સંખ્યા ઘટીને હવે માત્ર 16 થઈ ગઈ છે। ગામના સરપંચ અને વાલીઓએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો નથી, જેને કારણે બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે। અગાઉના સરપંચે આ કામ ચાલુ કરેલું, 3 વર્ષથી આપણને કોઈ હજુ આના કંઈ ઠેકાણા નથી ચાલુ થયા એવા। હાલ બાળકો તેડાગરને ઘેર બેસે છે। આમાં જે તે વખતે લગભગ 2-2.5 વર્ષ સુધી જે વહીવટદારો રહ્યા, એના કારણે જે ગામમાંથી જે પૂરતો સપોર્ટ જે મળવો જોઈએ એ મળી શક્યો ન હતો, જેના કારણે હવે સરપંચોની ચૂંટણી થઈ ગઈ છે અને સરપંચ મારફતે જ નરેગામાં આ કામગીરી થાય છે। એટલે હવે એને કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરીને આપણે આગળ વધારીશું। આ ગંભીર બેદરકારી અંગે જ્યારે તાલુકા વિકાસ અધિકારીને પૂછવામાં આવ્યું, ત્યારે ટીડીઓએ કહ્યું કે કામ પૂર્ણતાના આરે છે અને માત્ર ફિનિશિંગનું કામ બાકી છે। જોકે સવાલ એ ઉઠે છે કે શું એક નામ લખવામાં અને ફિનિશિંગ કરવામાં 3 વર્ષનો સમય લાગે? તંત્રની આ નિષ્કાળજીના કારણે નાના બાળકોના વિકાસ આડે મોટો અવરોધ આવી રહ્યો છે અને આંગણવાડીઓ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। છોટાઉદેપુર જિલ્લાના અને સંખેડા તાલુકાના સારંગપુર ગામે 3 વર્ષ પહેલા આંગણવાડી જર્જરિત બનતા તંત્ર દ્વારા તેને બનાવવાની કામગીરી કરવામાં આવી હતી। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે 3 વર્ષ પહેલા બની રહેલી આ આંગણવાડી બનીને તૈયાર છે, પણ હજી પણ તેની અંદર બાળકોને બેસાડવામાં આવતા નથી અને તેના કારણે બાળકોને તકલીફ ભોગવી રહ્યા છે। અત્યારે બાળકો ત્યાં આંગણવાડી બહેન છે, તેડાગર બહેન છે, તેના ઘરે બેસી અને તેઓ અભ્યાસ કરે છે। કેટલાક વાલી જોડે TV30ની ટીમ દ્વારા વાત કરતા તેઓ જણાવી રહ્યા છે કે કાચું મકાન હોવાથી વાલીઓ પોતાના બાળકોને તેમના આંગણવાડીમાં જે અત્યારે તેડાગરની ઘરે ભણવામાં આવે છે ત્યાં મોકલતા નથી અને તેના કારણે તેઓની માંગ છે કે વહેલી તકે આ આંગણવાડી બનીને તૈયાર હોય તો તેને ચાલુ કરવામાં આવે, તો તેમના બાળકોને સારું ભવિષ્ય મળી શકે અને અભ્યાસ બી કરી શકે। આંગણવાડી એટલે બાળકોના ઘડતરનો પાયો કહેવાય, તો વહેલી તકે આંગણવાડી ચાલુ થાય તેવી ગ્રામજનોની અને આગેવાનોની માંગ છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।